टैली है तो तैयार है। દર વખતે ટેલીની અંદર કંઈક ને કંઈક નવું અપડેટ થઈ રહ્યું છે જે એવરી ટાઈમ કસ્ટમર બેનિફિટ માટે હોય છે કે જે બી કસ્ટમર ટેલી યુઝ કરતા હોય એના માટે એકદમ ઇઝી ટુ યુઝ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એના માટે જ છે ટેલી. આ એક છે પ્રાઇમ 7 નવું રિલીઝ થઈ રહ્યું છે આ મહિનાની અંદર ટેલી પ્રાઇમ 7. નવા ફીચર્સ નવી સુવિધાઓ એમાં સ્માર્ટ ફાઇન્ડ સર્ચ ફીચર્સ એટલે માસ્ટર ટ્રાન્ઝેક્શન સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે તમે લેઝર કોઈનું ખોલવાનું હોય તો કમાન્ડ યાદ રાખવા પડે પાછું એનું સર્ચ કરવા જવું પડે એ બધી જ વસ્તુ ઇઝી ટુ ઓપરેટ થઈ શકે એના માટે ટેલીની અંદર નવું આ સ્માર્ટ ફીચર્સ ફાઇન્ડ કરેલું છે. ઉપર જ તમે નામ બોલો કસ્ટમરનું અધરવાઇઝ તો એનું પ્રાઇસ લખો કે ભાઈ આટલા રૂપિયા મારે લેવાના છે. કોઈની બી જોડે ટ્રાન્ઝેક્શન થયું હોય તો એના પ્રાઇસ તમને એક ટેગલાઇન યાદ હોય કે ભાઈ આટલા પ્રાઇસનું કામ થયેલું છે તો એ સર્ચ કરવું હોય તો ઓન ધી સ્પોટ ટેલીનું હું તમને લાઈવ બતાવીશ એની અંદર હું તમને ગાઈડ કરીશ તો એ ફીચર્સ તરત જ તમે સર્ચ કરીને એની અંદર અપડેટ કરી શકો છો. કનેક્ટેડ બેન્કિંગ ને પેમેન્ટ ઓટોમેશન જે બેન્કિંગની અંદર તમારે ઇઝી ટુ વર્ક તમારે બેંક પોર્ટલ નહીં ઓપન કરવાનું બેન્કિંગની અંદરથી જ તમારું કામ થઈ જાય જે જનરલી કિરણભાઈ યુઝ કરે છે. એની અંદર બી હજુ મોડ બેનિફિટ અપડેટ થઈ રહ્યા છે કે તમારે પેમેન્ટ કેટલાને કરવાનું છે ક્યારે કરવાનું છે એની ડિટેલ સાથે તમે આખા મંથનું પ્લાનિંગ કરી શકો અને એ જ પ્રમાણે પેમેન્ટ બી જઈ શકે વિધાઉટ એની એરર. ઓનલાઈન પેમેન્ટ ટ્રાન્ઝેક્શન વગર બેંક સાથે ચૂકવણી પેમેન્ટનું શિડ્યુલ આ મેં તમને કીધું એ બેંક બેકઅપ સાથે. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે અમે પહેલા ડેવલપ કરેલી હતી બેકઅપની એ વસ્તુ હવે ટેલીની અંદર ઓટો બેકઅપનું ઓપ્શન આવી ગયું છે અને ટેલીએ પોતાનું જ ક્લાઉડ એક અપડેટ કરી દીધું છે એટલે એની અંદર જ ડેટા તમારો જશે અને ઓટોમેટિક જે ટાઈમે તમે શિડ્યુલ વાઇઝ તમે મેનેજ કરશો એ ટાઈમે ધારો કે સવારમાં તમે ટેલી ચાલુ કરો અને તમારો ડેટા ઓટોમેટિક બેકઅપ થઈ જાય તો એના સર્વર પર જશે એટલે જેવું હમણાં મારે થયું પીસી લેપટોપ બંધ થઈ જાય તો ડેટા કઈ ગયો ગાયબ થઈ ગયો તો એ બીક નહીં લાગે અને તમારું કામ ઇઝી ટુ ઓપરેટ થઈ શકશે અને ગમે ત્યારે તમે ડેટા લઈ શકશો ક્લાઉડ પરથી. એ ફેસિલિટી સાથે એનું અપડેટ થઈ રહ્યું છે ટેલીની અંદર નવું જે ફીચર્સ આવ્યું છે તે બેકઅપ માટે પાસવર્ડની અને રિકવરીની બી સુવિધા સાથે કમ્પ્લીટ અપડેટ થયેલું છે. દેન આફ્ટર જીએસટી જે એવરી મંથ દરેકને જીએસટી નંબર લીધો હોય એટલે જીએસટી ફાઇલ કરવું પડે. GSTR 1 GSTR 2A 2B આ સબ્જેક્ટ બધા માટે કોમન છે જેને જીએસટી લીધો હોય. જીએસટી જેને હોય ના એને કોઈ તકલીફ જ નથી એના માટે તો ઘેર ભરીને લઈ જ જાઓ પૈસા પણ જ્યારે આવશે ત્યારે બધું જ લઈ જશે એ કન્ફર્મ છે ગવર્મેન્ટ કારણ કે કોઈ જગ્યાએ ગવર્મેન્ટ બાકી રાખતી નથી બધી જગ્યાએ ટ્રાન્ઝેક્શન એને ખબર જ છે. ઇવન ગવર્મેન્ટ જોડે એટલા બી રાઇટ્સ છે કે તમારું એકાઉન્ટ બી ફ્રીઝ કરી શકશે વિધિન 1 hour. જો ગવર્મેન્ટને કઈ બી પ્રોબ્લેમ લાગ્યો કે આ પાર્ટીની જોડે જીએસટીમાં પ્રોબ્લેમ્સ છે તો વિધિન 1 hour તમારું એકાઉન્ટ હેક એટલે બ્લોક થઈ જશે અને બ્લોક થઈ ગયું પછી એ ઓપન કરાવવા માટે તમારે કેટલા તકલીફ પડશે એ તમે વિચાર્યું બી નહીં હોય સમજી લેજો. ઈ વે બિલ ઈ ઇનવોઇસ જે બાય ડિફોલ્ટ છે દરેક માટે કે 5 કરોડની ઉપર તો ઇન ફ્યુચર કદાચ ગવર્મેન્ટ દરેક B2B ટ્રાન્ઝેક્શનમાં ઈ ઇનવોઇસ લાવી દેશે. આ ઈ ઇનવોઇસ ને ઈ વે બિલ નો શું ફાયદો ઈ ઇનવોઇસ નો એ ફાયદો કે તમે જ્યારે મંથલી રિટર્ન ફાઇલ કરો છો ને ત્યારે એની ક્રેડિટ મળે છે પણ ઈ ઇનવોઇસ થી સેમ ડે તમને ક્રેડિટ મળશે. ઈ ઇનવોઇસ થી ધારો કે મારું 5 કરોડની ઉપર ટ્રાન્ઝેક્શન થયું તો મેં ઈ ઇનવોઇસ બનાવ્યું એટલે સેકન્ડ ડે મારા એકાઉન્ટમાં એ ક્રેડિટ આવી ગઈ એના માટેનું આ ઈ ઇનવોઇસ છે. ડુપ્લિકેટ ટ્રાન્ઝેક્શન સૌથી મોટું હેડેક ડુપ્લિકેટ ટ્રાન્ઝેક્શન 2 વાર ટ્રાન્ઝેક્શન થઈ જાય એ બધી ડિટેલ્સ હવે 7 ની અંદર ટેલી 7 ની અંદર અપડેટ થયેલી છે કે જેથી કરીને તમે ઇઝી ટુ ઓપરેટ કરી શકશો ટેલીને. HSN સમરી B2B અને B2C માટેના તો HSN સમરી બી એ જ ઇમ્પેક્ટથી લાયેલા છે કે જેથી કરીને બેવનું ક્રોસ વેરિફિકેશન થઈ શકે. બેલેન્સ શીટ જેવું હોય એવી જ રીતનું HSN બી સમરી છે. તમારે અત્યારે તમે ચેક કરજો એકાઉન્ટ સ્પ્લિટ નહીં થાય બધાને જ પ્રોબ્લેમ આવશે જ્યારે તમે એકાઉન્ટ સ્પ્લિટ કરશો ને ત્યારે
22-23 નું છૂટું પાડો, 23-24 નું છૂટું પાડો, 24-25 નું છૂટું પાડવું હશે એકાઉન્ટ તો સ્પ્લિટ થતા તમને તકલીફ પડશે બીકોઝ ઓફ HSN. તમે પ્રોપર HSN નહીં નાખ્યો હોય તો તમને તકલીફ પડશે જ. એમાં ટેલીનો કોઈ વાંક નથી, પણ તમારું ઇનપુટનો વાંક છે. તમે પ્રોપર ઇનપુટ આપશો તો આઉટપુટ પ્રોપર આવશે. अगेन अकाउंटिंग सॉफ्टवेयर टैली है इंडियन प्रोडक्ट है, टैली है तो तैयार है. देन आ हमारा कस्टमर है, कोईने भी कनेक्ट थवू होय, केसर ग्रुप है, बरोड़ा होमियोपैथिक है, वडोदरा एंजीनियरिंग कॉलेज है, जेनिथ फाइबर, हरदयाल भाटिया सन्स आ जे छे ते कोटंबीमां एमनी फैक्टरी है. जगाजी कंस्ट्रक्शन जेनु अत्यारे काम चाले छे पारुलमां बी अने आपणुं स्टेडियम बी जगाजी कंस्ट्रक्शने कंस्ट्रक्ट कर्યું છે. વિક્રમ બિલ્ડર્સ બી, પોલીક્રાફ્ટ પફ મશીન, પેકેટ સોલ્યુશન્સ. અમારી ટીમના ફોટો છે. આ એક ડિટેલ્સ છે મારી કોન્ટેક્ટ ડિટેલ્સ, અને આ ફોલો ઇન્સ્ટાગ્રામ પર yash.computer.india, અને આ QR કોડ છે. મારા રેટિંગ છે જે ચેક કરો, 436 4.9 રેટિંગ છે.